નવરાત્રીની શરૂઆત આજે થઈ છે ત્યારે સુરતમાં કેસરિયા નવરાત્રીના આયોજકો વિવાદમાં આવ્યા છે. આયોજકો સોશિયલ મીડિયામાં એડ કરવાના ચક્કરમાં ભાન ભૂલી ગયા છે. સુરતમાં નવરાત્રીની શરૂઆત થઈ છે ત્યારે કેસરિયા નવરાત્રીના આયોજક વિવાદમાં આવ્યા છે. સોશિયલ મીડિયામાં એડ કરાવવાના ચક્કરમાં આયોજકો ભાન ભૂલ્યા હતા. સારી છોકરીઓ હોય ત્યાં ગરબામાં જઈશું તેમ ગ્લેમર્સના નામે હવે પોતાની ટિકિટોનું વેચાણ કરાવાશે. હિન્દુ સંસ્કૃતિમાં નવરાત્રીનું મોટું મહત્વ છે, પણ આયોજકો અને સોશિયલ મીડિયા પેજે નવરાત્રીને સારી છોકરીને જોવાનો એક તમાશો બનાવ્યો છે. શું આ પ્રકારે હલકી પ્રસિદ્ધિ કરાવતા આયોજકો અને સોશિયલ મીડિયા પેજના એડમિન સામે કાર્યવાહી કરાશે કે નહીં? માર્કેટિંગના ચક્કરમાં કેસરિયા નવરાત્રીના આયોજકો ભાન ભૂલ્યા છે. નવરાત્રીમાં ક્યાં જવાના છો? જ્યાં ઘડવી આવશે ત્યાં, જ્યાં મહિલાઓની સેફટી હશે ત્યાં, જ્યાં ગર્લફ્રેન્ડ લઈ જાય ત્યાં. देखो देखो दरिंदगी चेहरे से टपक नंबर 1 का कबीला જ્યાં પાર્કિંગ ની જગ્યા છે ત્યાં. अच्छा जहाँ मम्मी पापा ले जाए ત્યાં. ये बड़ी अच्छी बात कही है. જ્યાં સારી છોકરી હશે ત્યાં. एहे रहा नहीं जाता. સુરતના એસી ડોમમાં આ બધા તો જવાના છે સુરતના સરસાના ડોમમાં, જ્યાં થવાની છે કેસરિયા 2.0 નવરાત્રી. તો તમે બધા પણ આવો છો ને? સો બુક યોર પાસીસ ના આવો.